ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1ના લેક્ચર 7ની અંદર આપણે જુદા જુદા રાસાયણિક સંયોગીકરણના નિયમની વાત કરી હતી. આગળના નિયમ લેક્ચર 6ની અંદર આપણે ગુણક પ્રમાણનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને દળ સંચયના નિયમની વાત કરી હતી. ત્યારે પણ આપણે એવી વાત કરી હતી કે આ નિયમો છે એ આપણે અત્યાર પૂરતા જ યાદ રાખવાના છે. આગળ ઉપર એનો કોઈ ઉપયોગ ખાસ આવતો નથી. તો એની જ સાપેક્ષે આગળ ઉપર આપણે વાત કરીએ તો ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ. ગેલ્યુસેકે વાયુ વિશે ઘણી બધી વાત કરી અને એને એવું કીધું હતું કે રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે વાયુ સંયોજાય અથવા ઉત્પન્ન થાય ત્યારે જો તાપમાન અને દબાણ સમાન હોય તો એનો સંયોજાવાનો કદનો ગુણોત્તર સાદો હોય છે. એને વાયુ વિશે વાત કરી હતી. આ ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ એ તમારે એક વખત વાંચવાનો છે. આની જરૂરિયાત આપણે અત્યારે નથી. હા, ગેલ્યુસેકનો નિયમ દ્રવ્યની અવસ્થામાં જ્યારે આપણે ભણીએ ત્યારે એ અચળ કદની સાપેક્ષે અને તાપમાન અને દબાણ વિશેની વાત કરી છે એ ત્યાં આપણે ભણીશું. પછી બીજો આવ્યો એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રોએ બહુ સરસ વાત કરી. આપણે જેવું કહીએ છીએ ને ઓલું Na એવોગેડ્રો આંક 6.022 × 1023 એ ખરેખર એવોગેડ્રોએ વાત કરી હતી. પણ એવોગેડ્રોએ આ જે બધી વાત કરી હતી એ ઈસવીસન 1811ની વાત હતી. 1811માં એને આ સંશોધન આપ્યું. પણ ત્યારે આ સંશોધનનું એટલું બધું મહત્ત્વ નહોતું અને કોઈ વૈજ્ઞાનિક આ વસ્તુને માનવા રાજી નહોતા. પણ એના પછી ધીમે ધીમે જુદી જુદી સંશોધનો થતી ગઈ અને પછી ખબર પડી કે ભાઈ એવોગેડ્રોએ જે કીધું હતું 1811માં એવોગેડ્રોએ આ બધી વાત કરી હતી 1811માં. અને આની આ વાતનો સ્વીકાર 1860માં કરવામાં આવ્યો. તમે વિચારી શકો છો કે 50 વર્ષ પછી એવોગેડ્રોએ કરેલા સંશોધનની વાતને સ્વીકારવામાં આવેલી હતી અને ત્યાં એને કીધું હતું અને એવોગેડ્રોના કાર્યને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. એવોગેડ્રોએ એવું કીધું કે સમાન તાપમાને અને દબાણે સમાન કદના વાયુ સમાન સંખ્યામાં અણુ ધરાવે છે. કે જો તમે તાપમાન અને દબાણ સમાન લઈ લ્યો, કોઈ પણ એક તાપમાન કોઈ પણ એક દબાણનો આપણે વિચાર કરીએ, માનો કે 300 કેલ્વિન તાપમાન અને 3 બાર દબાણ, તો એ તાપમાન અને દબાણે જો તમે સમાન કદના વાયુ લ્યો 5 લીટર વાયુ, તો કોઈ પણ 5 લીટર વાયુ હોય, હાઇડ્રોજન હોય તોય ભલે, ઓક્સિજન હોય તોય ભલે, નાઇટ્રોજન હોય તોય ભલે, કોઈ પણ વાયુ હોય એ સમાન સંખ્યામાં અણુ ધરાવે છે. આવું એવોગેડ્રોએ બહુ પહેલાં કહી દીધું હતું. પણ એવોગેડ્રોની આ વાતને કોઈ વિશેષ મહત્ત્વ આપવામાં ન આવ્યું અને એની એ વાતને ત્યારે ન સ્વીકારવામાં આવી. પછી એવોગેડ્રોએ અણુ અને પરમાણુનો ભેદ પણ તારવ્યો કે અણુ ખરેખર શું વસ્તુ દર્શાવે છે, પરમાણુ શું દર્શાવે છે, પરમાણુમાંથી જ અણુ બનેલો છે, એવી સૌ પ્રથમ વ્યવસ્થિત રજૂઆત એવોગેડ્રોએ કરી. પણ એ વખતે પરમાણુ શબ્દ વિશેની જ વાત નહોતી. પરમાણુ શું છે, અણુ શું છે, એવું કોઈ હજુ આ પરમાણુ શબ્દનો ઉદ્ભવ જ નહોતો. ત્યારે એને અણુ ને પરમાણુ આ બે અલગ અલગ છે. ડાલ્ટને કીધું હતું પરમાણુ, પણ પરમાણુ ને અણુ વચ્ચેની વાત એને થોડીક અલગ તારવી. ત્યારે એ વસ્તુનો સ્વીકાર કરવો માનવામાં આવે એવો નહોતો. એટલે એવોગેડ્રોના નિયમને એ ટાઈમે બહુ મહત્ત્વ આપવામાં નહોતું આવેલું. તમે ખાલી આટલું યાદ રાખજો, આ નિયમને તમારે તૈયાર કરવાનો નથી. હા, ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત આપણે આગળ ઉપર જરૂરી છે એટલે આપણે આને લખી અને ભણીએ છીએ કે ડાલ્ટન એને સૌ પ્રથમ એવું કીધું કે દ્રવ્યનો નાનામાં નાનો અવિભાજ્ય કણ એટલે પરમાણુ. આ પરમાણુ શબ્દનો ઉદ્ભવ, આ પરમાણુ વિશેની વાત જો સૌ પ્રથમ કોઈએ કરી હોય તો એ ડાલ્ટન હતા. પરમાણુ શબ્દ વિશેની વાત જો સૌ પ્રથમ કોઈએ કરી હોય તો એ ડાલ્ટને કરી હતી. ને ડાલ્ટને એવું કીધું
કે દ્રવ્ય છે એ અવિભાજ્ય કણનું બનેલું છે અને એનો નાનામાં નાનો અવિભાજ્ય કણ એટલે એને પરમાણુ તરીકે ઓળખાવી શકીએ. તો દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. પછી એને કીધું કે આપેલા તત્વના બધા જ પરમાણુઓ આપેલા તત્વના બધા જ પરમાણુઓ એક સમાન ગુણધર્મ દર્શાવે છે. સમાન ગુણધર્મ ધરાવે છે જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. અને જુદા જુદા તત્વના પરમાણુના દળ જુદા જુદા હોય છે. એને એવું કીધું કે આપેલું તત્વ છે એના બધા જ પરમાણુઓ એક સમાન ગુણધર્મ દર્શાવે છે. માનો કે આપણે હાઇડ્રોજન લઈ લઈએ તો હાઇડ્રોજન ગમે ત્યાંથી લઈ એના બધા જ પરમાણુ એક સમાન ગુણધર્મ ધરાવે છે, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે કે ભાઈ બધા હાઇડ્રોજનનું દળ હોય ને એ પણ સરખું જ હોય. પણ જો તમે તત્વ બદલાવી નાખો, હાઇડ્રોજન ને ઓક્સિજન બે લઈ લ્યો તો જુદા તત્વના પરમાણુના દળ છે એ જુદા જુદા હોય છે. એટલે કે જો તત્વ બદલાઈ જાય તો પરમાણુના દળ અને એના ગુણધર્મ બદલાઈ જાય છે. પછી ડાલ્ટને એમાં ને એમાં પરમાણુના જોડાવાની પણ વાત કરી કે જુદા જુદા તત્વના પરમાણુ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે સંયોજન બનાવે છે. કે જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં પ્રમાણ એટલે કે ગુણોત્તર કે નિશ્ચિત ગુણોત્તરમાં જોડાય ત્યારે સંયોજન બનાવે છે. જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે સંયોજન બનાવે છે અને રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુના ફેરગોઠવણીનો સમાવેશ થાય છે. તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી. કે નાશ કરી શકાતો નથી. અને આ જ વસ્તુ ઉપરથી ડાલ્ટન છે એ સંયોગીકરણના નિયમ પણ સમજાવી શકે છે. એટલે કે ડાલ્ટનનો સિદ્ધાંત
સંયોગીકરણના નિયમ પણ સમજાવી શકે છે. હવે સમજીએ કે એને એવું કીધું કે જુદા જુદા તત્વના પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે સંયોજન બનાવે છે. આપણે કોઈ પણ સંયોજનની વાત કરીએ, માનો કે ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝમાં 3 પરમાણુ છે, કાર્બન જેમ હાઇડ્રોજન જેમ ઓક્સિજન. એનું સૂત્ર આપણે એમ લખીએ C6H12O6, એટલે કે કાર્બન 6, હાઇડ્રોજન 12 અને ઓક્સિજન 6 આ પ્રમાણમાં જોડાઈ અને ગ્લુકોઝ બનાવે છે C6H12O6. પાણીની વાત કરો H2O તો હાઇડ્રોજન જેમ ઓક્સિજન 2:1 પ્રમાણમાં જોડાય. એમોનિયાની વાત કરીએ આપણે NH3 તો નાઇટ્રોજન જેમ હાઇડ્રોજન 1:3 પ્રમાણમાં જોડાય છે. સેમ HClની જો આપણે વાત કરીએ HCl તો આપણે એવું લખીએ છીએ કે હાઇડ્રોજન જેમ ક્લોરીન તો 1:1 પ્રમાણમાં સંયોજાય છે. તો જુદા જુદા તત્વના પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે સંયોજન બનાવે. આ નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને આ સંયોજન બનાવે છે. પછી એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેર ગોઠવણીનો સમાવેશ થાય છે. તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી કે નાશ કરી શકાતો નથી. આપણે સામાન્ય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરીએ, માનો કે એસિડ બેઝની પ્રક્રિયા તમે ભણ્યા છો કે NaOH વત્તા HCl gives NaCl વત્તા H2O. શું કહે છે કે અહીંયા સોડિયમ સાથે પહેલા OH હતો, એના બદલે સોડિયમ સાથે ક્લોરીન આવ્યો તો અહીંથી ક્લોરીન છે એ સોડિયમ સાથે જોડાઈ ગયો, એટલે પરમાણુની ફેર ગોઠવણી થઈ. ક્લોરીન જે હાઇડ્રોજન સાથે જોડાયેલો હતો એના બદલે ક્લોરીન સોડિયમ સાથે જોડાઈ ગયો અને NaCl સોડિયમ ક્લોરાઇડ બનાવી નાખ્યું. અને NaOHમાં સોડિયમ સાથે OH જોડાયેલો હતો, એ OH હાઇડ્રોજન સાથે જોડાઈ અને H2O બનાવે છે. તો આમ સંયુક્ત પ્રક્રિયાની સમગ્ર પ્રક્રિયાની જો વાત કરીએ તો Na સાથે OHના બદલે ક્લોરીન આવ્યો, H સાથે OH જોડાઈ અને H2O બનાવ્યું. તો આમ જોવા જઈએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુ ઉત્પન્ન થતો નથી કે એનો નાશ પણ થતો નથી. અહીંયા તમે જુઓ તો સોડિયમ એક જ છે, અહીંયા નિપજમાં સોડિયમ એક જ છે. એક ઓક્સિજન, એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન, એક ઓક્સિજન છે તો એક ઓક્સિજન છે, એક હાઇડ્રોજન અહીંયા ને એક હાઇડ્રોજન અહીંયા, એટલે 2 હાઇડ્રોજન છે તો 2 હાઇડ્રોજન અહીંયા ગયા. એક ક્લોરીન છે તો એક ક્લોરીન લે, એટલે જેટલું પ્રક્રિયક બાજુ હોય એટલું જ નિપજ બાજુ મળે છે. દ્રવ્યનો નાશ કે એનું સર્જન શક્ય નથી. આમાં કંઈ નવું ન બની જાય કે આમાંથી કંઈ ઘટી ન જાય, એટલે આપણે હંમેશા પ્રક્રિયાને તત્વયોગમિતીય રીતે સંતુલિત કરીને લખીએ છીએ કે ભાઈ જેટલું પ્રક્રિયક બાજુ હોય એટલું જ નિપજ બાજુ હોવું જોઈએ. આને આપણે સંતુલિત સ્વરૂપે લખ્યું કહેવાય. તો આ રીતે એવું કહે છે. અને ડાલ્ટને આ રસાયણ વિજ્ઞાન વિશેની સમજૂતી માટે ડાલ્ટનનો જે સિદ્ધાંત હતો એ બહુ જ મહત્વનો હતો. ડાલ્ટને ઘણી બધી વાતને બહુ વ્યવસ્થિત સમજાવી હતી. એનો પરમાણુય સિદ્ધાંત જે દર્શાવે છે એ બહુ જ સરસ દર્શાવ્યો હતો. ડાલ્ટનના આ પરમાણુય સિદ્ધાંતને હંમેશા ધ્યાન રાખજો. એને સૌથી પહેલાં પરમાણુ શબ્દની વાત કરી, અવિભાજ્ય પરમાણુનું બનેલું છે એની વાત કરી. હા, ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની પણ ઘણી બધી મર્યાદા હતી. એ મર્યાદાને બીજા ચેપ્ટરમાં શીખીશું કે એને પરમાણુ કહી દીધું, પણ પરમાણુના 3 ઘટકો છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, એના વિશે એને સમજૂતી ન આપી. પાછું એ પરમાણુની બંધારણીય રચનામાં પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન ક્યાં છે એના વિશે પણ ડાલ્ટન કંઈ સમજાવી શક્યા નથી. એટલે એ એની મર્યાદા છે. પણ શરૂઆતના એ ગાળા દરમિયાન, એ સમય દરમિયાન પરમાણુય સિદ્ધાંત તરીકેની ડાલ્ટનની જે અભિવ્યક્તિ હતી એ રસાયણ વિજ્ઞાનના આગળના સંશોધન માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ છે. હવે આપણે
એક અગત્યના ટોપિકની વાત કરીએ. એ અગત્યનો ટોપિક આપણે ભણવાનો છે પરમાણ્વીય અને આણ્વીય દળ વિશે. અગત્યનો ટોપિક આપણે ભણવાનો છે પરમાણ્વીય અને આણ્વીય દળ વિશે. હવે પરમાણ્વીય દળ એટલે શું ને આણ્વીય દળ એટલે શું, તો તમને બધાને ખબર છે. આપણે પહેલા પરમાણ્વીય દળની વાત કરીએ. કે દરેક પરમાણુનું નાનામાં પરમાણુ ખૂબ જ નાનો હોય છે અને આ પરમાણુનું દળ એટલે એને પરમાણ્વીય દળ કહેવાય છે. આ પરમાણ્વીય દળ હાલમાં આપણે આધુનિક પદ્ધતિ દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી એનું પરમાણ્વીય દળ નક્કી કરી શકીએ છીએ. તો આ ખાસ યાદ રાખીએ કે પરમાણ્વીય દળ માપવા માટે દળ સ્પેક્ટ્રોમીટર પદ્ધતિનો ઉપયોગ થાય છે. દળ સ્પેક્ટ્રોમીટર પદ્ધતિનો ઉપયોગ થાય છે અને એના માટે જે સાધન વપરાય છે દળ સ્પેક્ટ્રોમીટર માટે એને કહેવાય દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. એને ઇંગ્લિશમાં માસ સ્પેક્ટ્રોમીટર કહેવાય. આ ખાસ યાદ રાખજો કે કોઈ પણ વસ્તુનું દળ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે, તો સાધનનું નામ આવશે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. માસ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ આપણે દળ માપવા માટે કરીએ છીએ. આ ઉપરાંત ટેક્સ્ટબુકમાં વાત કરી છે કે 19મી સદીમાં વૈજ્ઞાનિકોએ એક પરમાણુનું દળ બીજી પરમાણુની સાપેક્ષે નક્કી કરતા હતા અને હાઇડ્રોજન સૌથી હલકો હતો એટલે એનું એમનમ દળ 1 તરીકે સ્વીકારવામાં આવ્યું હતું અને બીજા પરમાણુના દળ તેની સાપેક્ષમાં દર્શાવવામાં આવ્યા હતા. એ શરૂઆતની વાત હતી. પણ હાલની અંદર પરમાણ્વીય દળની હાલની પદ્ધતિમાં આપણે કાર્બન 12ને પરમાણુ પ્રમાણિત ગણી અને તેના આધારે અન્યના દળ માપીએ છીએ. તો પરમાણ્વીય દળની હાલની પદ્ધતિમાં કાર્બન 12ને કાર્બનનો સમસ્થાનિક છે કાર્બન 12 જેનો પરમાણુ ભાર 12 છે. એ કાર્બન 12ને પ્રમાણિત ગણી તેની સાપેક્ષે બીજા પરમાણુના દળને દર્શાવાય છે. એટલે હવે કાર્બન 12ની સાપેક્ષે આપણે એને બીજા પરમાણુના દળને દર્શાવીએ છીએ. આ માટેની જે સંમિતિ હતી એ 1961ની અંદર સંધાઈ હતી કે 1961માં નક્કી કર્યું કે ભાઈ કાર્બન 12ની સાપેક્ષે આપણે બધાના દળ માપવા. કાર્બન 12 છે એ કાર્બનનો એક સમસ્થાનિક છે, એને C12 તરીકે દર્શાવાય છે. કાર્બન 12 કાર્બનનો સમસ્થાનિક છે.
જેને C12 દર્શાવાય છે. હવે અહીંયા એક શબ્દ આવ્યો સમસ્થાનિક. તો તમને બધાને ખબર છે કે સમસ્થાનિક એટલે શું? તો જેનો પરમાણુ ક્રમાંક સરખો હોય પણ પરમાણુ દળાંક જુદો જુદો હોય. કાર્બનની વાત કરીએ તો કાર્બનનો પરમાણુય ક્રમાંક કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, પણ એનો પરમાણુ દળાંકની વાત કરીએ તો 12 છે, 13 છે અને 14 છે. કાર્બન 3 પરમાણુ દળ દર્શાવે છે, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. હા, આ કાર્બન 12 એને C12 લખાય, કાર્બન 13 C13 અને કાર્બન 14 એને C14 તરીકે દર્શાવાય છે. અને આ કાર્બન 12 છે એ સૌથી વધારે પ્રમાણમાં મળી આવતો કાર્બનનો સમસ્થાનિક છે. આ એના કરતાં ઓછો ને આ સૌથી ઓછો મળી આવે છે. હા, તમે ધોરણ 10ની અંદર પેલી રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિની વાત કરી, પેલી જૂની કાસ્ટની મૂર્તિ હોય એની ઉંમર માપવાની એ બધાની વાત કરી. એ આપણે કાર્બન 14ની સાપેક્ષે માપતા હતા. ત્યાં કાર્બનના 14 પરમાણુય સમઘટક સમસ્થાનિકની સાપેક્ષે આપણે વાત કરતા હતા. અહીંયા પરમાણુય દળ વખતે કાર્બન 12 સમસ્થાનિકનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે કાર્બન 12 કાર્બનનો સમસ્થાનિક છે, જેને C12 તરીકે દર્શાવાય છે. આ પદ્ધતિ માટે કાર્બન 12નું દળ આ 12 નંબર ઉપરનું દળ હતું, એટલે એનું દળ 12 પરમાણુય દળ એકમ, 12 પરમાણુય દળ એકમ. અને આ પરમાણુય દળ એકમને ઇંગ્લિશમાં કહેવાય એટોમિક માસ યુનિટ. અને એટોમિક માસ યુનિટ એટલે એને AMU થી દર્શાવાય છે. એટોમિકનો A, માસનો M અને યુનિટનો U, એટલે 12 AMU જેટલું સ્વીકારવામાં આવેલું છે. આટલું નક્કી કરવામાં આવ્યું. કાર્બન 12નું દળ 12 પરમાણુય દળ એકમ એટલે 12 AMU જેટલું છે એવું સ્વીકારી લેવામાં આવ્યું કે ભાઈ કાર્બનનું કેટલું, તો કે 12. અને હવે એની સાપેક્ષે બાકીના બધા જ પરમાણુના દળ નક્કી કરવામાં આવેલા છે. એટલે બીજા બધા જ પરમાણુના દળ કાર્બન 12ની સાપેક્ષે, એટલે કે આ જ બીજા બધા જ પરમાણુના દળ આ કાર્બન 12ની સાપેક્ષે નક્કી કરવામાં આવેલા છે. બધા જ પરમાણુના દળ આપણે કાર્બન 12ની સાપેક્ષે નક્કી કરવામાં આવ્યા છે. અને એના ઉપરથી AMUની વ્યાખ્યા આપવામાં આવે છે કે એક AMU એટલે શું? તો કે કાર્બન 12 પરમાણુના દળના 1/12 ભાગ જેટલા ભાગને એક AMU કહે છે. એના ઉપરથી એક AMUની વ્યાખ્યા આપવામાં આવી. એક AMU એટલે શું? તો એક AMU તરીકે આપણે દર્શાવીએ કે કાર્બન 12 પરમાણુના દળના એક AMU એટલે કાર્બન 12 પરમાણુના દળના 1/12 અંશ જેટલો ભાગ.
એટલે 12 ભાગ જેટલો ભાગ છે એને 1 AMU તરીકે દર્શાવીએ છીએ. અને પછી મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું, 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. આને ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે વાત કરીએ કે માનો કે એવું કહીએ કે આપણે હાઇડ્રોજનનું દળ ગોતવું છે, તો હાઇડ્રોજન પરમાણુનું દળ છે 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ. અને એને જો આપણે એએમયુમાં ગોતવું હોય કે હાઇડ્રોજનનું દળ એએમયુમાં, તો એએમયુમાં દર્શાવવા માટે આના વડે ભાગીએ તો 1.6736 ગુણ્યા 10⁻24 છેદમાં 1.66056 ગુણ્યા 10⁻24. -24 ગઈ એટલે કે 1.0078 AMU લેવામાં આવ્યું અને એને નિયર ઇક્વલ્સ ટુ દર્શાવી શકાય 1.008 AMU. અને આને આપણે 1 તરીકે દર્શાવીએ છીએ. હવે આ જ રીતે જુદા જુદા પરમાણુના દળના વિશે વાત કરી અને એની સાપેક્ષે આપણે વાત કરીએ તો આ જ પ્રમાણે ઓક્સિજન 16નું દળ એટલે એને સંકેતમાં 16O ઓક્સિજન 16નું દળ 15.995 AMU થાય છે. અને હાલમાં આપણે એએમયુના સ્થાને ખાલી યુનિફાઈડ માસ તરીકેનો યુ દર્શાવીએ છીએ. એટલે હાલમાં એએમયુના સ્થાને ખાલી યુ લખાય છે અને યુ બરાબર લખાય એકીકૃત દળ. અને એકીકૃત દળ એને ઇંગ્લિશમાં કહેવાય યુનિફાઈડ માસ. આ ખાસ ધ્યાન રાખીએ. હવે જ્યારે પણ ગણતરીમાં લઈએ ત્યારે પરમાણુય દળ છે એ આપણે સરેરાશ પરમાણુય દળને ગણતરીમાં લઈએ છીએ કે તત્વના પરમાણુય દળને ગણતરીમાં લેતા હંમેશા એના સરેરાશ પરમાણુય દળને ગણતરીમાં લેવામાં આવે છે. તત્વના પરમાણુય દળને ગણતરીમાં લેતા તેના સરેરાશ પરમાણુય દળને ગણતરીમાં લેવામાં આવે છે. આ પરમાણુય દળ વિશે જે કાંઈ ભણ્યા એ આપણે ખાસ યાદ રાખીએ. પરમાણુય દળ માપવા માટેની જે પદ્ધતિ છે એને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર એટલે કે
માસ સ્પેક્ટ્રોમીટર કહેવાય એ સાધનને. પરમાણુય દળ હાલમાં કાર્બન 12ને પ્રમાણિત ગણીને દર્શાવવામાં આવે છે. પહેલાં હાઇડ્રોજનની સાપેક્ષે હતું, અત્યારે કાર્બન 12ની સાપેક્ષે છે. કાર્બન 12 કાર્બનનો સમસ્થાનિક છે. આપણે કીધું કાર્બનના 3 સમસ્થાનિક હોય, 12, 13 અને 14. કાર્બન 12નું પરમાણુય દળ 12 AMU યુનિફાઈડ 12 એટોમિક માસ યુનિટ, 12 પરમાણુય દળ એકમ જેટલું નક્કી કરવામાં આવ્યું. અને પછી બધાનું દળ આપણે આની સાપેક્ષે જ માપ્યું. કાર્બનનું કેટલું તો કે 12. પછી કાર્બનનો પરમાણુય દળ હતું એને 12 વડે ભાગી અને AMUની વ્યાખ્યા લાવ્યા કે કાર્બનના પરમાણુ દળના, હવે પરમાણુનું દળ આપણે માપ્યું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી, એ જે પરમાણુય દળ મળ્યું એનો 12મો ભાગ લીધો એટલે એ જવાબ મળ્યો આપણને 1.66056 × 10⁻24 ગ્રામ. આ 1 AMU આની સાપેક્ષે મેળવવામાં આવ્યું. પછી હાઇડ્રોજનનું પરમાણુય દળે આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી માપી લીધું કે ભાઈ હાઇડ્રોજનનું પરમાણુય દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી છે 1.6736 × 10⁻24 ગ્રામ. તો એને AMUમાં દર્શાવવું હોય તો 1 AMU બરાબર આટલા ગ્રામ, એટલે આટલા ગ્રામે 1 AMU, તો આટલા ગ્રામે કેટલા AMU, તો આ ભાગ્યા આ કરીએ એટલે એનો જવાબ આવ્યો 1.008 AMU. અને આની જગ્યાએ આપણે 1 જ લખીએ છીએ એટલે હાઇડ્રોજનનો પરમાણુ ભાર આપણે 1 દર્શાવીએ છીએ. આ જ રીતે ઓક્સિજન 16નું દળ માપ્યું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી, એને આના વડે ભાગ્યું તો એનો જવાબ આવ્યો 15.995 AMU. અને નિયર ઇક્વલ્સ ટુ આપણે 16 લખીએ છીએ. AMUના જગ્યાએ હવે તો યુ જ લખવામાં આવે છે અને યુને એકીકૃત દળ ગુજરાતીમાં, જેને અંગ્રેજીમાં યુનિફાઈડ માસ તરીકે ઓળખવામાં આવે છે. પછી કોઈ પણ પરમાણુનું પરમાણુય દળ હોય તો એ સરેરાશ તરીકે ગણતરીમાં લઈએ છીએ, જેને આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણીશું. તો આજે આપણે ભણ્યા ગેલિયોસેકનો વાયુ કદનો નિયમ, જેની આપણે બહુ જરૂરિયાત નથી. એવોગેડ્રોનો નિયમ એક વખત વાંચવાનો, એને પરમાણુ અણુનો ભેદ તારવો, વાયુ વિશેની થોડીક વાત કરી અને સંખ્યા વિશેની વાત કરી. પછી ડાલ્ટને પરમાણુ શબ્દ વિશે વાત કરી, ઘણી બધી વસ્તુ ડાલ્ટને સમજાવી. અને પછી પરમાણુનો એક લાક્ષણિકતા એટલે પરમાણુય દળ, અને પરમાણુય દળ પહેલાં હાઇડ્રોજનની સાપેક્ષે માપવામાં આવતું હતું, પછી કાર્બન 12ની સાપેક્ષે કયા એકમમાં નક્કી કરવામાં આવે છે એના વિશેની વાત આજે આપણે ત્યારે આ લેક્ચરમાં કરી.